સુરનગરના થાનગઢમાં રામજીની રેતી શિલ્પ 40 ટન રેતીમાંથી સુંદર શિલ્પ તૈયાર કરવામાં આવ્યું। સુરનગરના થાનગઢમાં રામજીની રેતી શિલ્પ 40 ટન રેતીનું અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે, ત્યારે થાનગઢના પાંજરાપોળ ખાતે જીવદયા ગ્રુપ આયોજિત મહામંડલેશ્વર પરમ પૂજ્યમાં કનકેશ્વરીજીના મુખે શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે। ત્યારે આજના દિવસે કથા દરમિયાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં થાનગઢના ગુજરાત ગૌરવ એવોર્ડ પુરસ્કૃત તેમજ ઇન્ટરનેશનલ શિલ્પકાર રાજેશ મુળિયા દ્વારા 40 ટન રેતીમાંથી રામ મંદિર તેમજ ભગવાન રામનું ભવ્ય અને સુંદર રેતી શિલ્પનું નિર્માણ કરાયું હતું। સ્થાનિકોએ રેતી શિલ્પ જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રિપોર્ટિંગ બાય અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક સાણંદ। राम राम सीताराम मित्रों આપણે થાનગઢ પાંજરાપોળની અંદર જે કથા ચાલી રહી છે માં કંકેશ્વરી દેવીના સાનિધ્યમાં આપણે થાનગઢ પરિસરની અંદર આજે 12 તારીખે અયોધ્યાની અંદર રામ પ્રતિષ્ઠા થવાની હોય તો એના અનુસંધાને કાલે અમે અહીંયા 2 ડમ્પર રેતી નખાવેલી અને આંતરરાષ્ટ્રીય શિલ્પકાર રાજેશભાઈ મુળિયા જેઓ અમારા થાનગઢ અને ગુજરાતનું ગૌરવ છે તેમને કાલ બપોરના 3 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધી સતત મહેનત કરી અને અદ્ભુત બહુ ઝડપથી આપણે બનાવેલી અને એમનું ખ્યાતિ આંતરરાષ્ટ્રીય લેવલે દરેક જગ્યાએ એમની ફેલાયેલી છે અને હરેક પ્રસંગે હરેક સમયે તેમની શિલ્પકળા તેઓ રજૂ કરતા જ હોય છે। અમે થાનગઢ પાંજરાપોળ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવી છે અને આપ સદાય આવી પ્રવૃત્તિ આવી બનાવતા રહો। ગૌ માતાજીને કૃપા કરી અને આપ પર ગૌ માતાજીના આશીર્વાદ રહે। ખૂબ ધન્યવાદ રાજેશભાઈ મુળિયા, આપ અમારા પરિસરની અંદર આવેલ આપનો ખૂબ ખૂબ આભાર। અને હર હંમેશ રાજેશભાઈનું કહેવાનું છે કે હર હંમેશ આપ જ્યારે કહેશો ત્યારે હું આવી જઈશ અને થાનગઢનું અમારું ગૌરવ છે, ગુજરાતનું પણ ગૌરવ છે અને આંતરરાષ્ટ્રીય લેવલે રેત શિલ્પી કલાકારોની અંદર એમનું પ્રથમ હરોળની અંદર નામ આવે છે। જય માતા।